બ્રેક બાદ સ્વાગત છે આજ ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે અત્યાર સુધીમાં 14 લાખ કરોડની જૂની નોટો બેંકોમાં જમા કરાવી છે, પરંતુ તેની સામે માત્ર 1.5 લાખ કરોડની જ નવી નોટો છાપવામાં આવી છે। નોટબંધી બાદ આવેલા એક રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે બેંકો સામે લાઈનો કેમ ઓછી થતી નથી અને દેશના લોકો કેમ નગદ નારાયણ માટે હજુ પણ ઝઝૂમી રહ્યા છે। દેશના લોકો અત્યારે નોટબંધીની પરેશાની સામે સંઘર્ષ કરી રહ્યા છે। એવામાં એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 1.5 લાખ કરોડ રૂપિયાની નવી નોટો છાપી છે, જ્યારે કે 500 અને 1000 રૂપિયાની 14.18 લાખ કરોડ રૂપિયા કાગળમાં ફેરવાઈ ચૂક્યા છે। 1.5 લાખ રૂપિયામાં પણ મોટા ભાગે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી છે, જે વ્યવહારમાં કશા જ કામની નથી, કારણ કે તમે તેને વટાવા જાઓ તો સામેની વ્યક્તિ પાસે તેના છૂટા પૈસા જ નથી। આ વિગતો ક્રેડિટ સ્વિસ રિસર્ચ રિપોર્ટમાં સામે આવી છે। 1.5 લાખ કરોડની નવી કરન્સી સિવાય 2.2 લાખ કરોડની કરન્સી હજુ પણ ચલણમાં છે। આરબીઆઈના મતે તેણે 10 થી 18મી નવેમ્બર વચ્ચે 1 લાખ કરોડ રૂપિયા લોકો સુધી પહોંચાડી દીધા છે। 14.18 લાખ કરોડ રૂપિયાની જૂની કરન્સીમાંથી 6 લાખ કરોડ રૂપિયા વિવિધ બેંકોમાં ફરી જમા થઈ ગયા છે। રિપોર્ટે કહ્યું છે કે આરબીઆઈ એક દિવસમાં લગભગ 4 થી 5 કરોડ નોટ છાપી રહી છે। એવામાં જાન્યુઆરી 2017 સુધીમાં જૂની કરન્સીનો કુલ 64% ભાગ જ ચલણમાં આવશે। બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 23 બિલિયનથી વધારેની નોટ હવે બંધ થઈ ચૂકી છે। જો આ બંધ થયેલી નોટોને ઉપરાઉપરી રાખો તો એ આકૃતિ માઉન્ટ એવરેસ્ટથી 300 ગણી વધારે ઊંચી થાય અને આ નોટોને એક પછી એક એમ ગોઠવવામાં આવે તો ચંદ્ર સુધી પહોંચીને પરત આવો એમાં 5 ફેરા થઈ શકે તેવી હારમાળા થઈ શકે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીનો નિર્ણય જાહેર કર્યો હતો। કહેવામાં આવ્યું કે 31મી ડિસેમ્બર પછી 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ જશે। મોદીએ કહ્યું હતું કે 500 અને 1000ની નોટ 31મી ડિસેમ્બર પછી કાગળના ટુકડા સમાન ગણાશે। એક આંકડા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે $400 મિલિયન નોટ છાપવા માટે ખર્ચ કરે છે। દુનિયાભરમાં ભારતે કરેલી નોટબંધીને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। Bureau Report, VTV News।